માંગરોળ તાલુકાના નાની નરોલી ગામેથી કતલખાને લઈ જવાતા ભેંસપાડા બાટી ભરેલો આઈસર ટેમ્પો પોલીસ ઝડપી પાડી 9 પશુઓના જીવ બચાવી ₹5,62,000 મુદ્દામાલ કબજે કરી 2 આરોપીને ઝડપી પાડ્યા છે। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તેમજ સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા અને વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક બીકે વનાડ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી રોકવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી। જે અનુસંધાને માંગરોળ પોલીસ મથકના પીઆઈ દેસાઈ દ્વારા દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ વિક્રમભાઈને બાતમી મળી હતી કે નાની નરોલી ગામે ટાવર ફળિયામાં નિઝામભાઈના તબેલા પર ગેરકાયદેસર રીતે કથ્થઈ કલરનો આઈસર ટેમ્પો નંબર GJ 5CW 9232 પાસ પરમિટ વિના પશુઓની હેરાફેરી થઈ રહી છે। જેના આધારે માંગરોળ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ સેમ્પુઅલભાઈ, કાલિદાસભાઈ, વિપુલભાઈ, વિક્રમભાઈ, મેલાભાઈ, સાગરભાઈ, સુહાગભાઈ, શ્રીપતભાઈ, નયનભાઈ, ધીરજભાઈ વગેરે રેડ કરતા સ્થળ પરથી આઈસર ટેમ્પો મળી આવ્યો હતો। જેમાં તપાસ કરાતા ભેંસપાડા સહિત 9 જેટલા પશુઓને ઘાસચારો પાણીની વ્યવસ્થા વિના ગીચોગીચ બાંધવામાં આવેલ હતો અને કતલ કરવાના ઈરાદે લઈ જવાતા હતા। તમામ પશુઓને પોલીસે બચાવી લઈ પાંજરાજોડ ખાતે મોકલી આપ્યા હતા। આઈસર ટેમ્પો ચાલકે ઇફ્તેખાર મોહમ્મદ હુસેન અંસારી રહે સુરત લિંબાયત અને ક્લીનર મસ્તાન આઝિદ કુરેશી રહે કમરુનગર સુરત શહેરની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે ગુનામાં સંડોવાયેલા આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। જેમાં મોહમ્મદ ન્યૂ મુસ્લિમ ઉર્ફે નિઝામ તેમજ તબેલાનો માલિક નિઝામ રહીતુલ્લા રહે નાની નરોલી ગામ, ગફૂર અને સમીર આ બંને ઈસમો સુરત રિંગ રોડ ખજાન નગરમાં હોવાનું જાણવા મળ્યું હતું। આ તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। રિપોર્ટર હમીરસિંહ ચૌહાણ, માંડવી।